હેલો મિત્રો, નમસ્કાર. મારું નામ છે ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા. મેડિકલ ડૉક્ટર છું. અમદાવાદમાં રહું છું. 1975ની સાલમાં હું ડૉક્ટર બન્યો, આજથી 50 વર્ષ પહેલાં. 25 વર્ષ સુધી મેં શરીરના ડૉક્ટર તરીકે કામ કર્યું. ત્યાર પછી પાછો મેં વિષય બદલ્યો. એના પછીના 25 વર્ષ મેં મનના ડૉક્ટર તરીકે કામ કર્યું. હવે પાછો વિષય બદલું છું, આત્માના ડૉક્ટર તરીકે. ત્રણેયના ડૉક્ટર તરીકે રોલ મારે કરવો છે. આવો બદલાવ કેમ આવ્યો? આજથી 2 મહિના પહેલાં મેં અમદાવાદમાં એક શિબિર એટેન્ડ કરી, જીવન વિદ્યા શિબિર. 7 દિવસ સુધી સવારથી સાંજ સુધી હું વિદ્યાર્થી તરીકે ચૂપચાપ બેઠો રહ્યો અને સાંભળતો રહ્યો અને અંદર ઉતારતો ગયો. એનાથી મારા મગજના દરવાજા ખોલી ગયા. મને એમ લાગ્યું કે મેં કેટલો બધો ટાઈમ વેસ્ટ કર્યો. આ જ્ઞાન મારી પાસે પહેલાં કેમ ન આવ્યું? એનું કારણ છે કે જે હું માઇન્ડ પાવર લોકોને શીખવતો હતો પ્રેરણાનું ઝરણું પુસ્તકથી અને દુનિયામાં સેમિનાર ને વર્કશોપ કરીને. એક વાત કહી દો, મેં દુનિયાના 45 દેશોમાં સેમિનાર કરેલા છે, 125 પુસ્તકો લખેલા છે. આ બધું માઇન્ડ પાવર ઉપર કરેલું છે. પણ મને એમ લાગ્યું કે આ સબ્જેક્ટ એનાથી વધારે માનવજાતને ઉપયોગી છે. કારણ કે અત્યારે જેટલા પણ સમાજમાં પ્રોબ્લેમ છે, સંબંધોના પ્રોબ્લેમ, માનસિક પ્રોબ્લેમ, ડિપ્રેશન, આપઘાત, છૂટાછેડા, આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન જો જોઈતું હોય ને તો ફક્ત જીવન વિદ્યામાં છે, એવું મેં અનુભવી લીધું. અને મને એમ થયું કે હવે મારે સમાજની સેવા કરવી જોઈએ, સમાજને જગાડવો જોઈએ. અને એટલા માટે હવે મેં નક્કી કર્યું છે કે હું જીવન વિદ્યા શીખવીશ, તમને બધાને ક્યારેક શીખવવા આવીશ અને ફ્રીમાં શીખવવા આવીશ. અત્યાર સુધી મારું પ્રેરણાનું ઝરણું તમે પૈસા આપીને શીખ્યા છો, માઇન્ડ પાવર મારી પાસેથી શીખ્યા છો, પણ હવે મેં મારી જિંદગી ચેન્જ કરી છે. પણ એને હજી વાર લાગશે. પણ હમણાં સુરતની અંદર 4 નવેમ્બરથી 10મી નવેમ્બર 7 દિવસની શિબિર થવા જઈ રહી છે. મારા ગુરુ, મેં આટલા વર્ષોમાં કોઈને ગુરુ બનાવ્યા જ નથી, પણ એમાં જે આવી રહ્યા છે એને મેં ગુરુ બનાવી લીધા છે. કારણ કે એને મને જે વિદ્યા આપી છે ને એને મારું જીવન બદલી નાખ્યું છે. નામ છે સોમપ્રકાશ ત્યાગી. જેમ મારા ગુરુ છે એ જ શિબિર લેવા આવી રહ્યા છે, જેમની પાસેથી હું શીખ્યો છું. હું તમને ખાસ રિક્વેસ્ટ કરું છું કે ગમે એમ કરીને તમે 7 દિવસનો સમય કાઢો અને આ શિબિરમાં આવો. નિઃશુલ્ક શિબિર છે, તમને કોઈ ટ્રેનિંગ ફીસ આપવાની નથી. કદાચ ખર્ચ આપવાનો થશે, જે ત્યાંનો એડમિનિસ્ટ્રેટિવ ખર્ચ હશે. કોઈ પ્રોફેશનલ ચાર્જ નથી આપવાનો. સોમપ્રકાશ ત્યાગી પણ એની ટ્રેનિંગ ફીસ નથી લેતા, જેવી રીતે હું પણ ભવિષ્યમાં નથી લેવાનો. અને હું પણ 2-3 દિવસ માટે આવીશ, કારણ કે મારા આગળના પ્રોગ્રામ છત્તીસગઢ, રાયપુરમાં છે, એટલા માટે થઈને. પણ ચોક્કસ હું તમને બધાને મળવા આવીશ. હું તમને બધાને ખાસ હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા જીવનના દરેક પ્રશ્નોનું સોલ્યુશન તમને ત્યાંથી મળી જશે. જરૂર આવજો. આપણે મળીશું 4 નવેમ્બરે સુરતની અંદર. આવશો ને? મારી વાત માનશો ને? થેન્ક યુ. બાય બાય.